પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદ સંતરામ મંદિરમાં શનિવારે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો 193મો સમાધિ મહોત્સવ ઉજવાશે। સમાધિ મહોત્સવમાં દિવ્ય અને ભવ્ય સાકર વર્ષા કરવામાં આવશે। આ પૂર્ણિમા પર ત્રિદિવસીય ભવ્ય મેળો નડિયાદમાં યોજાશે, જેને લઈને સંતરામ મંદિર તરફ આવતા તમામ માર્ગો પર વાહન વ્યવહાર માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો। 26 ફેબ્રુઆરી સોમવાર સુધી સંતરામ મંદિર તરફ આવતા તમામ માર્ગો પર પ્રતિબંધ રહેશે। ધાર્મિક મેળાને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો। નડિયાદ સંતરામ મંદિરમાં 24 ફેબ્રુઆરી શનિવારે મહાસુદ પૂર્ણિમાના દિને યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો 193મો સમાધિ મહોત્સવ ઉજવાશે। આ મહોત્સવમાં સંતરામ મંદિર પરિસરમાં દિવ્ય અને ભવ્ય સાકર વર્ષા કરાશે। દર વર્ષે આ પૂર્ણિમા પર ભવ્ય ત્રિદિવસીય મેળો યોજાય છે અને આ મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે, જેને લઈને સંતરામ મંદિર તરફના તમામ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। મેળાનો પ્રારંભ થયો, જેને લઈને સંતરામ મંદિર તરફ જતા તમામ માર્ગો પર વાહન વ્યવહાર માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। 26 ફેબ્રુઆરી સોમવાર સુધી આ પ્રતિબંધ લાગુ રહેશે, ત્યારે ધાર્મિક મેળાને લઈને મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે, જેને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો।